વલસાડ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. મોડી રાતથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે વલસાડના તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ અને રેલવે ગરનાળાઓ બેટમાં ફેરવાયા હતા. વહેલી સવારે રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા હતા. મહત્વનું છે કે દર વર્ષે ભારે વરસાદ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ વર્ષે પણ વલસાડ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેરવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ વાપીના જલા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દુકાનો સુધી વરસાદી પાણી પહોંચતા દુકાનદારો પરેશાન થયા હતા. ત્યારે હજુ આગામી સમયમાં પણ વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં ગઈ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ અને વાપી શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓ પર પાણી ભરાયા છે. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો વાપીના ચલા વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જોઈ શકો છો રસ્તાઓ અને સોસાયટીના નાકા પર પાણી ભરાયું છે. તો પાણી છે દુકાનોના ઓટલા સુધી પહોંચ્યું છે. આમ સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોની અંદર જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં 2 વાગ્યાથી લઈ અને આજે સવારે 8 વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ શહેરમાં સાથે જ વાપીમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય છે. અહીંયા કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ. આપનું નામ? નસરુભાઈ, કેવી પરિસ્થિતિ છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે. કાલથી એટલું બધું પાણી અંદર આવી ગયું છે દુકાનની અંદર. આજે આવી ગયું, કાલે આવી ગયું, કોઈ આવતું નથી. નગરપાલિકા વાળા જોવાય અને દુકાનો સુધી, દુકાનની અંદર પાણી ઘૂસી ગયું હતું. આપનું નામ? મારું નામ અલીભાઈ. અલીભાઈ, કેવી પરિસ્થિતિ છે અને શું પરિસ્થિતિ છે અત્યારે? ભાઈ, વરસાદના પાણી 2-3 દિવસથી એટલું બધું હેરાન છે કે બચ્ચા સ્કૂલ નથી જઈ શકતા, ગાડીઓ આવી ન શકતી, જઈ ન શકતી. ગટરનું પાણી પાસ નથી થતું. આ ગંદકીમાં જ ઉભા રહેવું પડે. ગંદકીમાં જે ચારે બાજુ બિલ્ડિંગમાં ચેમ્બર ઉભરાય છે અને પરેશાન છીએ. મહાનગરપાલિકા બન્યું તો કોઈ ફરક નહીં પડે? મહાનગર બધે તો ફરક પડે. મહાનગર આવે છે પણ કરીને કર્યું કામ કરીને જાય છે. આવે છે ખરી, કરીને જાય છે કરીને કંઈ કામગીરી કરીને. તો વલસાડ શહેરની સાથે વાપીના પણ આવા જ હાલ છે અને વાપીમાં પણ આ રીતે સોસાયટીઓમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો પેટમાં ફેરવાયા, જેના પગલે કેટલીક શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અને ડીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ તથા સ્ટાફની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ મેં જે અત્યારે વરસાદ થઈ રહી છે, વલસાડ તાલુકામાં થોડી વધારે વરસાદ થઈ રહી છે. તો જે વધારે વરસાદ થઈ રહી છે આના લીધે આપણું જે આખું તંત્ર છે એ મોબિલાઇઝ કરવામાં આવેલું છે. નગરપાલિકાનો સ્ટાફ, એમનો જે ઇમરજન્સી સ્ટાફ હોય છે, ફાયરનો સ્ટાફ, એ પણ ફિલ્ડ ઉપર જ છે. જે પણ લો લાઇંગ એરિયા છે અમારા સ્ટાફ ત્યાં મોજૂદ છે અને એલર્ટ ઉપર છે. સાથે સાથે જે બીજા જે વિસ્તારો છે વલસાડ જિલ્લાના, જ્યાં ગ્રામીણ રસ્તાઓ છે, જ્યાં ઓવરટોપિંગ થયેલી છે ત્યાં રસ્તા બંધ કરવામાં આવેલા છે અમુક જગ્યાએ, અને ત્યાં આપણો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ ત્યાં મોજૂદ છે. અને સાથે સાથે રાજ્ય સરકારનો પણ ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આપણી જિલ્લામાં આવી ચૂકી છે અને જ્યારે પણ જરૂર જણાશે તો એ પણ મોબિલાઇઝ કરવામાં આવશે. વલસાડ શહેરમાં ખાસ કરીને અમુક લો લાઇંગ વિસ્તારો છે, તો ત્યાં જે મેં અત્યારે વાત કરી કે વલસાડ તાલુકામાં વરસાદ વધારે થઈ રહી છે. છેલ્લા 2-3 કલાકમાં 15 સેન્ટીમીટરથી ઉપર વરસાદ થઈ ગઈ છે. તો આના કારણે આપણા જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર છે પ્રથમ તો, અને બીજું આપણે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આપણો તૈયાર છે અને બધા જે રિસોર્સિસ મોબિલાઇઝ કરવાના હોય ભવિષ્યમાં તો એમની આપણી પાસે યાદી છે. ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કક્ષાએ આપણા કંટ્રોલ રૂમ, એમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. તો કોઈ પણ આવી પરિસ્થિતિ હોય, કોઈને તકલીફ હોય તો અમે એમની સહાયતા માટે અને તૈયાર છું. આપણે વલસાડ શહેરની વાત કરીએ તો અમુક વિસ્તારો છે, દાખલા તરીકે મહાદેવનગર છે કે તિથલ રોડ બાજુ છે, તો આ વિસ્તારોમાં થોડુંક લો લાઇંગ હોવાના કારણે અને જે પાણીનું નેચરલ વહેણ હોય છે આના કારણે ત્યાં કદાચ થોડા સમય માટે પાણીનો ભરાવ દેખાય છે. તો આ તરફ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા.
2 કલાકમાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેના પગલે ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો હતો. તો વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓએ હેરાન થવું પડ્યું. ઉલ્લેખનીય છે કે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 2.64 ઇંચ, પારડીમાં 3.44 ઇંચ, કપરાડામાં 3.28 ઇંચ, ઉમરગામમાં 3.6 ઇંચ, નાનાપોઢામાં 1.44 ઇંચ અને વાપીમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી.